બાની તબિયત બગડી છે અત્યારે, અચાનક જ બગડી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. પંજાબી શાક ગાઈઝ ના ફાવ્યું. અહીંયા જો બાટલો ચડે છે, અહીંયાથી નળીમાંથી ઝાડા વાળા તો નથી થઈ ગયા ને? ખાને કા ખાના ન ખાને કા ન ખાના. તમે કેમ માંદા નથી પડતા અને બા કેમ માંદા પડપડ કરે? એ તો તારું જ છે ને બેટા, બધું તારું જ તો છે, આખું ઘરે તારું જ તો છે. હું રાખું તું રાખે, હું ફરક પડે? પૈસા આપવા છતાં પણ વસ્તુ મારી સાથે ના રહે તો પછી પણ તારી પાસે રહી કે મારી પાસે રહી, શું ફરક પડે? તો હર હર મહાદેવ એ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? અમે પણ મોજમાં. સો વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. ને વાગોમાં તો અત્યારે કહેવા જેવું નથી, 2:30 વાગી ગયા છે અને 2:30 વાગ્યે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. બિકોઝ એનું રીઝન એ છે કે અમે લોકો સવારે 10 વાગે થોડા લેટ ઉઠ્યા હતા. બિકોઝ રાતે મેં કહ્યું એ પ્રમાણે મહેમાન આવી ગયા હતા ઘરે અને પછી અમે લોકો બેઠા હતા મોડે સુધી. રાત્રે 12 વાગે સુતા હોય, પછી સવારે મને 7 વાગ્યામાં નીંદર ક્યારેય નથી ઉઠતી. હવે એવી ટેવ પાડી રહ્યો છું કે ભલે ગમે ત્યારે સુઈ જાય પણ સવારે વહેલું ઉઠી જવાનું એમ. બટ આજે ના ઉઠાણું, તો 10 વાગે ઉઠ્યા પછી જે અમારું રૂટીન ચાલતું હતું એ ચાલ્યું. અને યસ, બીજી વાત એ કહેવા જઈશ કે બાની તબિયત બગડી છે અત્યારે, અચાનક જ બગડી ગઈ છે, ખરાબ થઈ ગઈ છે. ઉપર બાટલા ચડાવે છે, ઉપર બાટલા અત્યારે ચાલુ છે, ચડી રહ્યો છે બાટલો. ઉપર બા પાસે જઈએ, બટ એની પહેલા હું તમને બધાને મળાવી દઉં, મમ્મી સાથે વાતચીત કરી લઈએ. ગુડ મોર્નિંગ, સોરી ગુડ આફ્ટરનૂન. ગુડ આફ્ટરનૂન. હાલો બધા જમવા. આજે બહુ મોડું થઈ ગયું છે કારણ કે આ બાની તબિયત જરાક નરમ ગરમ છે વાતાવરણને લીધે. વાતાવરણ થોડું ચેન્જ થયું અને થોડું ખાવા પીવામાં લોચા વાગી ગયા હતા કાલે. અને આ બધા અત્યારે જમવા માટે બેસી ગયા છે. જમવામાં શું છે કહી દે ભાઈ. ભીંડાનું છાશ વાળું શાક, રોટલી, છાશ, મગભાત. યસ, તો આ બધી વસ્તુ જમવામાં છે, જમવા માટે બેસી ગયા છે અને હું પણ જમવા માટે બેસું છું. બટ એની પહેલાં આપણે બા પાસે મળવા જઈએ. તો હું કહેવા જાઉં તો બાને થોડું પંજાબી શાક ગાઈઝ ના ફાવ્યું. કાલે રાત્રે એને પંજાબી શાક ખાધું અને કાલે બધું આમ મિક્સ કરી નાખ્યું. દૂધ, ડુંગળી, ખાટું અથાણું, પંજાબી શાક, છાશ, કાજુ ખોયાનું બીજું શાક લેતો આવ્યો તો સ્વીટ બધું મિક્સ કર્યું હતું એને. એના કારણે કદાચ એને થોડી અંદર ગડબડ થઈ ગઈ છે. વોમિટ કરીને 3-4 વાર વોમિટ થઈને એવું બધું ઘણું બધું થયું છે. આટલા ચડાવે છે. ઓલા સાહેબે ડોક્ટરે કહે ખાવું પીવું તો પડે ને, માજીને કે ખાવા પીવા દેજો. મેં કીધું હા સાહેબ. હું થયું? શું થયું? શાક ન ફાયું? પંજાબી શાકે તો કરી દીધી હો ભાઈ. તો કેવું રહ્યું? સારું છે? બાટલો ચડે, એનર્જી આવે? અહીંયા રહ્યો જો બાટલો ચડે છે, અહીંયાથી નળીમાંથી અંદર જઈ રહ્યો છે બાટલો. જોઈ લ્યો. ના ખાતા હોય તો પણ મારી જેમ બધોય હવા જ છે ખાવાનો. ખાવું તો જોઈએ ને પાછા, તો કે ખાવું તો જોઈએ ને. અરે બધું કાજુ ખોયા, મીઠું, મિષ્ટાન ભેગું કર્યું, ડુંગળી ભેગી કરી, છાશ ભેગી, દૂધ, કેટલું ખાવું પણ બધું જરા ખાધું તું પણ ભેગું થઈ ગયું હોય પેટમાં. બધું જરા ખાધું પણ પેટમાં તો ભેગું થઈ ગયું. ડુંગળી તો બહુ જ ખરાબ. હા, પણ એ ખાવા દૂધ ને ડુંગળી તો તમે જ ના પાડો અમને છોકરાઓને ખાવાની, પોતે તો ખાધા. એમ કે અરે વાતાવરણ અત્યારે બદલું હોય ને, વાતાવરણ નો જ વાંધો છે. વાતાવરણ બદલું ને એના હિસાબે આપણે ખાવા પીવામાં ધ્યાન રખાય. મને કઈ નો હદે એવું નહીં. હા પણ મને ગમે એ ખાઉં ને, ઓહ મને બધું પચી જાય. હજી ખાવા? હા, ગમે એ ખાઉં બધું મને પચી જાય. એમને હજી એ ખાઓ? ના હવે ન ખાઉં. હવે તો ક્યાંથી ખાઓ? કાજુ વાળું તો લેવું હતું ને, હા ઈ 2 વખત ખાધું. હા, એ તો મને ખબર હે. કાજુ ખોયા તમે 2 વાર લીધું તું. પેલું કે મિષ્ટાન જેવું લાગે છે, કે મિષ્ટાન જેવું લાવતો બીજી વાર. ના ધરા રાખ્યું તું તારી મમ્મીએ. હા, પણ તમને એને ખબર છે કે ખાધો કળાય મારી જેમ, તો પછી એ કે આ લ્યો. બરાબર છે. હવે તો શું કરું? ઝાડા વાળા તો નથી થઈ ગયા ને? તો વાંધો નહીં. રાત્રે તો કોઈ કીધું જ નતું કે વોમિટિંગ થઈ. સવારે ખબર પડી કે આવી રીતે પ્રોબ્લેમ થઈ છે એને. અરે કેટલીક વોમિટ થઈ? 4 થઈ ગયું. 3-4 થઈ એમ? હવે ધ્યાન રાખજો ખાવા પીવામાં. આ વાતાવરણ કાલે વરસાદ આવ્યો ને એના હિસાબે હવે વાતાવરણ પેલું ચેન્જ થઈ ગયું હોય, 2 મિક્સ વાતાવરણ થયું ને એટલે વધારે તકલીફ પડે, સમજ્યા? અને તમે ભાઈ ખાવા પીવામાં થોડું ધ્યાન રાખજો. અત્યારે અમે તો ડાયટ ઉપર છીએ એટલે અમારે તો કંઈ ખવાતું જ નથી. બટ તો પણ જમવાની ના પડી ને અત્યારે. ખૂબ સરસ. કાલે ભૂખ લાગી નથી. એ તો ન જ લાગે ને, હવે ક્યાંથી લાગે? રાતે પંજાબી દબેલ લીધું હતું. હે
अच्छे हो जाओगे, वो तो टेंशन नहीं है. हाँ हाँ हैं? क्या कहना चाहोगे सबको? खाने का खाना न खाने का न खाना आज का सुविचार, खाने का खाना, न खाने का न खाना, है ને? ન ખાવા જેવું ન ખાતા એમ. મને કે મેં કોઈ દી પંજાબી શાક ખાધું નહોતું ને કાલે જ ખાધું પહેલી જ વખત. રિસોર્ટમાં કોને ખાધું તું? રિસોર્ટમાં તો ખાધું તું બા. હા રિસોર્ટમાં ખાધું હતું ત્યાં તો બહુ સરસ હતું કઈ વાંધો ન આવ્યો. આ તો અહીંયા હોટલનું ન હોય હે ને, કઈ વાંધો નહીં બા. પાછા રિસોર્ટમાં જાવ ખાવા. હા જાઉં ત્યાં. હજી કેમ આ પાણો પણ હજી ખાવું હે ને? તો હું હા પણ ગમે જાય ખાઈશ તો ખરી જ. ખાઈશ તો ખરી, કઈ વાંધો નહીં બા. આરામ કરો, આરામ. તો ગાઈઝ અત્યારે અગાસી પર આવ્યા છે અને વાતાવરણ ભાઈ છે તો ખરી વરસાદ જેવું વાતાવરણ, પણ વરસાદ આવે એવું લાગતું નથી અત્યારે. તો બપોર પછી આવે તો ખબર નથી, અત્યારે તડકો નથી પણ સારું છે. જુઓ વાહ. હવે હું જમવા જઈ રહ્યો છું. આઈ હોપ કે બાને થોડું જલ્દી સારું થઈ જાય, કંઈ વાંધો નથી. પાછા જમતા થઈ જાય તો કંઈ નહીં. ચલો જમી લઉં છું હું. તો ગાઈઝ हम लोग જ્યારે અહીંયા કલર કર્યો ને તો ત્યારે અહીંયા આ જે માળો તમને દેખાતો હશે એ માળો અમે લોકોએ કાઢી નાખ્યો હતો અને પછી કોઈને યાદ જ ના રહ્યો પાછું માળું ચડાવવાનું. તો એ ચકલી રોજ આવતી અને અરાઉન્ડ 15 દિવસ ઉપર થઈ ગયું હતું. તો એ રોજ આવતી અને જોતી કે એનો માળો છે કે નહીં. પછી અમે લોકો કાલે વરસાદ પડ્યો ને તો બધા બહાર હતા એટલે અચાનક યાદ આવ્યું કે યાર આનો માળો તો હજી અમે લોકોએ મૂક્યો જ નથી. તો પપ્પાએ છે ને કાલે માળો બનાવીને મૂક્યો અને આજે એક ચકો અને એક ચકી બે અહીંયા આવ્યા અને છે ને એક મતલબ અંદર બેસીને માળો બનાવે છે અને એક જે છે ને એ પેલા ઘાસ આવે ને એ લઈને આવે છે. તો હું તમને બતાવું, તમે એ જુઓ. આ અહીંયા વેઇટ કરી રહી છે કે પેલું ક્યારે આવે. જો અહીંયા એક સરખો કરી રહી છે અને હમણાં એક આવશે જે ઘાસ લઈને આવશે એની માટે. આવી ઘાસ લઈને આવી એને ઘાસની અંદર પછી જતી રહેશે. ક્યાં ગઈ? આવી રહી. ચક્કી બેન મારી સાથે રમવા આવશો કે નહીં. આ વેઇટ કરી રહી છે કે ઘાસ લઈને ક્યારે આવે. જ્યાં લઈને આવે જે કેવી હેલ્પ કરે છે. આદિ તારે પણ મારી કામ કરવામાં હેલ્પ કરવાની હોય. કરું જ છું ને. હા કરે છે. ગાઈઝ આદિને મેં શીખવાડ્યું છે કે જ્યારે હું કામ કરું, મમ્મી કામ કરે તો અમારી સાથે સાથે કામ કરવા લાગવાનું કે જેથી અમારું 1-2 કામ ઓછું થાય. તો મતલબ અત્યાર સુધી તો અભી અને ચિંતન કરતા હતા અને આદિ બેસી જ રહેતો હતો. તો મેં કીધું એવું થોડી ચાલે. તો પછી અત્યારે હવે આદિ પણ કામ કરાવે છે. વાગમ થઈ ગયા છે ડાયરેક્ટ 7 અત્યારે અને અહીંયા બેઠા છે. અભલા તું આ કેમ પહેરે? આવું છોકરી જેવું જ પહેરે છે. એટલે એવું લાગે છે. હા લેગીસ જેવી જ લાગે, બ્લેક કલરની લેગીસ પહેરી એવું અને આમ પાછો પાતળા પગ એટલે એવું જ લાગે કે લેડીઝ જેવો જ છે તું એમ. જાડો થઈ જાવ કરજો. હા તો થવાય જ ને, બીજું તો હું પૈસા દઈ દેજે ખાવાનું. અને અમારી પૂજા અત્યારે મેગી જેવું ખાઈને ઊભી થઈ ગઈ છે. શું મેગી જેવું? મેગી જેવું જ હતું ને, તો નથી કીધું મેગી જેવું? ટેસ્ટ એનો એવો છે. ટેસ્ટ જ નથી કે મેગી જેવું બોલ્યો. આદિ તો મને છે ને એવું જ કરે છે. મેગી જેવું બોલ્યો, મેગી નથી બોલ્યો. નહીં ગાઈઝ મેં ઓટ્સ ખાધા છે સફોલાના અને આદિ એ બી ખાધા. મેં કેટલા ખાધા દ્રષ્ટિ? ખાધા એ ખાધા ચમચી 1-2 ચમચી. એક 2 ચમચી જ ખાધા છે. 1-2 ચમચી વધારે ખાધું છું. બરાબર. પૂજો આટલું બધું ના બોલીશ, ખોટું. હું તને એ જ કહું છું, તું બી એટલું બધું ખોટું નહીં બોલ. ઘસવું તો પડે ને, ડેડ સ્કિન નીકળી જાય. ઓ માય ગોડ, આટલું બધું નહીં મમ્મી. આટલો ઘસશે તો મોઢું જ નીકળી જાય. ડેડ સ્કિન નહીં. થોડી વાર પહેલા ફ્રી પડ્યા છે અને પૂજા ને એવું પણ લાગે છે કે પૂજાનો વજન ઘટી ગયો છે. કારણ કે guys. પૂજા એવું કહે છે કે મારા અહીંયાથી જેટલી પણ ચરબી હતી એટલી બધી જતી રહી છે અને વધી રહી. જો લાઈન ફરી પાછી દેખાવા માંડી છે. ઓ માય ગોડ ગાઈસ, જુઓ તો ખરા, જો લાઈન તો નથી દેખાતી. પૂજો ટેન્શન નથી ને? શું હોય છે? તો આંખું બંધ કરીને બેઠા એટલે કહું આરામ કરું. આરામ કરો એમ. તમે કેમ માંદા નથી પડતા અને બા કેમ માંદા પડપડ કરે? ભાઈ તો તાસીરની વાત છે. તાસીરની વાત છે એમ? તાસીર નહીં, તમે ટેન્શન નથી લેતા, એ ટેન્શનો લીધા રાખે એટલે. ના એને શું ટેન્શન? તો એ કેમ માંદા પડપડ કરે? એને કઈ ટેન્શન નથી? બધું આપ્યા હું આપું. પૈસા હોય તો પછી બધું પૈસા આપું, બરાબર, વસ્તુ આપું, પછી બીજું તો કઈ એને છે જ નહીં એવી. બીજું શું હોય? બરાબર છે, તો એને ટેન્શન કઈ વાતનું હોય?
રાખે ખોટું, ખોટું. ખોટું ટેન્શન છે બરાબર. અને તમે તો ટેન્શન લેતા જ નથી. ટેન્શન શું લે આરામ કરવાનો, ખાઈ પીને મજા કરો, બીજું હું ખાઈ કરું? પીને મજા કરવાની. બરાબર. અમને તો ઉઠતા વેત ડોક્ટર જ દેખાણા ને. અરે અરે દાદા સૂતા હતા અને દાદા જેવા આંખું ખોલીને તો ડોક્ટર ઓ માય ગોડ કે મારા હુવામાં તો કેટલું બધું થઈ ગયું છે. સો ગાઈઝ અત્યારે અમે લોકો જઈએ છીએ. કાલે તમે લોકોએ જોયું ધારા ફેમિલી વ્લોગ, એ આવ્યા હતા ઘરે, એમના મમ્મી ને બધા ફેમિલી આખે આવી હતી અહીંયા. સો હું એના ઘરે જઈ રહ્યો છું અત્યારે, બિકોઝ એનું રીઝન એ છે કે થોડું સજેશન એને એ જોઈતું હતું મારું કે મારી પાસે માઇક છે, તો એને મને સવારે ફોન કરીને કીધું કે માઇક કયું યુઝ કરાય જો કદાચ યુઝ કરવું હોય વ્લોગ બનાવવામાં તો, કારણ કે એની પાસે એન્ડ્રોઈડ ફોન છે એટલા માટે. આઈફોન હોય તો આમાં ઇનબિલ્ટ માઇક આવે જ છે સારું એવું, બટ એની પાસે સારું માઇક નથી, તો અમારી પાસે પડ્યું છે. જે અમે એમને એવું કીધું કે ભાઈ તમે આ વાપરીને જુઓ, જો આ તમને ફાવે બરાબર છે તો તમે આ જ બીજું માઇક મતલબ આ જ તમે માઇક પરચેસ કરી લેજો એમ. તો આપણે જઈએ જ એમના ઘરે અને બતાવીએ એમને કે માઇક કેવું છે, તમે જુઓ, યુઝ કરો, તમને ફાવે તો લઈ લેજો એ રીતે. ગાઈઝ પૂજા કંઈક કહેવા માંગે છે ગાઈઝ. આદિ છે ને, આદિ મને 2000 નું માઇક મને રાખવા આપ્યું છે ને એને 15000 નું માઇક રાખ્યું છે. એ તો તારું જ છે ને બેટા, બધુંય તારું જ તો છે, આખું ઘરે તારું જ તો છે. હું રાખું તું રાખે, હું ફરક પડે? માઇક બી મારું જ છે. માઇક તારું ના કહેવાય, બધું બધુંય તારું જ કહેવાય એમ કેવું. ના મારું છે. હા પણ બધુંય તારું છે એમ કહું છું. મારું જ છે. હા તો બધું મારી પાસે રહે તો તને શું વાંધો હે? ગાઈસ પૈસા આપવા છતાં પણ વસ્તુ મારી સાથે ના રહે તો પછી પણ તારી પાસે રહી કે મારી પાસે રહી શું ફરક પડે? બકા ફરક પડે છે, તું તો જો તારી પાસે રહી બરાબર છે તો ફરક પડે છે, ખબર છે ને, જોયું ને તે જાણ. બરાબર છે. પૂજા પાસે ગાઈસ મારી જેટલી પણ વસ્તુ હોય ને બધી કટક બટક થાય જ રાખે. ચાલ છે તારી ની કા આઈફોન નતો, ઓલો 12 નતો? આપણી હોય છે. હા એટલે 12 નતો. નહીં 12 તો એનો હતો. હા તો 12 નતો, એમાં હા તો. ટફન ગ્લાસ કોને તોડ નાખ્યો? આ તો ટોફન એટલે 100 રૂપિયાનો આવે ને. હા તો નખાઈ દેજે અત્યારે ચલ. મારે હું શું કામ ના ખાવું? હું તો લઈ જઈશ મારી જોડે. 12 તો હું મારી જોડે જ લઈ જઈશ. ના ભાઈ નહીં જવા દે, લઈ લે પૂછી લે અહીંયા ઘરે રાખવામાં. એ છે લઈ લેજે, છે લઈ લેજે, 14 લે, 15 લઈ લેજે, પછી આ 13 થઈ રાખજે યાર. ચલો કઈ નહીં, જઈએ જ આપણે. ગાઈસ અમે લોકો ક્યારના આવ્યા છે, અડધો કલાક ઉપર થઈ ગયું છે બરાબર છે. અને અમે ક્યારના બેઠા હતા, એને સમજાવતો હતો, એનો માઇક બતાવ્યું, એમને માઇક ગમ્યું કે નહીં હવે ખબર નથી કે ગમ્યું કે નહીં માઇક તમને. મને તો બહુ જ માઇક ગમ્યું અને માઇક કનેક્ટ કર્યા પછી જે વિડીયો બનાવીએ ને એની ક્વોલિટી વિડીયો ઓડિયો બહુ મસ્ત આવે છે. અને ખુદ મને એમ થાય કે નહીં, જે હું વિડીયો બનાવું ને એના કરતાં માઇક કનેક્ટ કરીને આપણે જે વિડીયો બનાવીએ ને એની ક્વોલિટી ને બહુ સારી આવે. તો તમને જોવા ગમશે ને મને વિડીયો બનાવવા ગમશે. તો જાયગા ત્યાંથી હવાર તો હવે આપણે આદિએ નોલેજ આપ્યું અને શીખવાડ્યું. 2 દિવસથી અમારી પાછળ હેરાન થાય છે મને થંબનેલ બનાવતા, પછી આ માઇકનું નોલેજ આપવા, ઘણી બધી વસ્તુમાં એ મને ગાઈડ કરે છે. તો 1.5-2 વર્ષ ત્યાં તો મારી છે ને ગાડી એ લોલમ લોલ હાલતી હતી, પણ હવે છે ને એમ કહો કે પાટા ઉપર ચડી ગઈ અને રાઈટ ગાઈડ મળી ગયો છે, ગાઈડનેસ કે હવે મને બધી પ્રોપર નોલેજ આપશે અને હવે હું શીખીશ અને સરસ વિડીયો બનાવીને શેર કરીશ. તો આદિ થેન્ક યુ સો મચ, એ એટલો મને પ્રોત્સાહન આપ્યું, શીખવાડ્યું અને સપોર્ટ કર્યો. બસ આટલા જ એક સપોર્ટની જરૂર હતી કે એને ડૂબતાને તણખાનો સહારો મળી જાય એટલે ઘણો. આ મને અત્યારે સહારો મળી ગયો. અને ઘણાના કમેન્ટ આવતા હતા કે બેન આદિભાઈ તો મારા ગામમાં જ રહે છે, ગોતો. અને જોગાનો જોગ કે બહુ જૂના અમે પાડોશી છે અને જૂની ઓળખાણ નીકળી એટલે હવે તો કોઈ ટેન્શન નથી. એની ટાઈમ ગમે ત્યારે આદિને કહું ને તો મને મદદ કરશે અને સપોર્ટ કરશે. તો એના વિડીયોને તમે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય તેની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મારી ચેનલ છે ધારા ફેમિલી બ્લોગ, તો એને પણ સબસ્ક્રાઈબ કરવાનું અને લાઈક કરવાનું ભૂલતા નહીં. લોકો ક્યારના બેઠા હતા મસ્ત સરસ મજાનું અને એમને માઇક ગમ્યું છે, માઇકની ક્વોલિટી પણ સારી લાગી છે. તો હવે એમની રીતે પરચેસ કરશે માઇક. કઈ નહીં, તો હવે હમણાં થોડી વારમાં જઈએ જ. એમને લીંબુ શરબત મંગાવ્યું તો અમે લોકો તો ડાયટ પર જઈએ, જોઈએ એમને ઓછું. ના ના ભાઈ, એ તો પછી એવા જ્યાં જાય કરીએ તો બધું પેટ પાછા ફૂલાતા જ જાય. હા એ વસ્તુ બરાબર. તો કઈ વાંધો નહીં, જોતા રહેજો તમે લોકો.
તો યસ ગાઈઝ અમે લોકો ક્યારના આવી ગયા હતા ને અત્યારે બહાર જમવાનો બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને હું બુક રીડ કરી રહ્યો હતો અહીંયા. હું જે બુક રીડ કરી રહ્યો છું એ બુકનું નામ છે એટોમિક હેબિટ. એ બુકમાં મેં તમને સમજાવ્યું હતું, એના પછીથી હું કન્ટિન્યુ કરું છું કે મેં શું શીખ્યું એ. તમારે જે કંઈ પણ બનવું છે એના પ્રોસેસ ઉપર ધ્યાન આપો. તો હવે લેખક અહીંયા એવું કહે છે કે તમે જે રિઝલ્ટ વિચારો છો ને એ રિઝલ્ટ એવું ના વિચારો કે મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, એ ના વિચારો. એ જોઈએ છે તો એ તો બરાબર છે, પણ એ જોઈએ છે એની પાછળ એ વ્યક્તિ કેવી હશે. અત્યાર સુધી હું એવું જ કરતો હતો કે હું એવું જ જોઈશ કે મારે આ કરવું છે, બરાબર છે, એ કરવું છે, પણ એની પાછળની પ્રોસેસ શું છે એના ઉપર ધ્યાન નહોતો આપતો, બરાબર છે. આમાં એવું કીધું છે કે તમે જ વિચારો કે તમારે જે મેળવવું છે એ પ્રકારની વ્યક્તિ કેવું વિચારતી હશે અથવા તો એ પ્રકારની વ્યક્તિ કેવી હશે, તો એ પ્રમાણેની પછી આદતો તમે તમારામાં ઉતારો અને એ આદતોને રેગ્યુલર બેઝિસ ઉપર કરવાનું ચાલુ રાખો. એ એક સમય કેવું થાય ખબર છે કે એને બહુ સારું આમાં ઉદાહરણ આપેલું છે કે ભાઈ કે માની લો તમે દરરોજ એક અંધારા ઓરડામાં આવતા હોય, બરાબર છે, તો તમને શરૂઆતમાં બહુ પ્રોબ્લેમ થશે ચાપ શોધવામાં, તે બધી રીતે. પછી એકવાર તમારા શરીરને આદત પડી ગઈ ને પછી એ ચાપ શોધવી પણ નહીં પડે, તમારો હાથ ડાયરેક્ટ ત્યાં જ જશે ને એ જ ચાપ ચાલુ થશે અને અંજવાળું થશે, બરાબર છે. તો એ બહુ જ ઉદાહરણ છે કે નિયમિતતા રાખશો ને તો તમને આમાં વધારે ઇમ્પ્લિમેન્ટ દેખાશે. એટલે આના પરથી એક વસ્તુ ખબર પડે કે આદતો પાડવી એ ખાલી મહત્વનું એટલા માટે જ નથી કે તમારે એ જોઈએ છે કે એ વસ્તુ મેળવવી છે. આદતો એ તમારી માન્યતાઓને પણ ચેન્જ કરે છે, તમારી જે આશાઓ, તમારું જે શું કહેવાય કે તમારું પોતાની જે ઓળખાણ, એ બધી જ વસ્તુ તમારી આદતો ચેન્જ કરે છે. તમે જેવી આદતો અપનાવશો એવો તમારો પ્રચાર થશે. તમારા બધા માટે હું તમને એક વાત કહું કે ઘણા લોકોને વાંચવું ન ગમતું હોય, ભલે ભણવું છે, ટકાવારી પણ મેળવવી છે, બરાબર છે, કે આટલા મારે ટકા લેવા છે, પણ તમારે વાંચવું નથી ગમતું, તો હવે તમે એવું વિચારો કે આટલા જે ટકા લેતી હશે, મતલબ માની લો કે 80 તમારે 90 જે ધાર્યા હોય એ ટકા લેવાવાળી વ્યક્તિ આખા દિવસમાં કેટલું વાંચતી હશે, બરાબર છે. એનાથી અડધું કાં તો એનાથી અડધાનું અડધું વાંચવાનું શરૂ કરો. એક પેજ વચાય તો એક પેજ વાંચો દરરોજ, 2 પેજ વચાય તો 2 પેજ વાંચો દરરોજ, પણ દરરોજ વાંચવાનું રાખો. એનાથી તમને ધીરે ધીરે ટેવ પડતી જશે, તમારા શરીરને પણ ટેવ પડતી જશે અને તમને ધીરે ધીરે કેટલા પત્તા વચાઈ ગયા, કેટલા ચેપ્ટર વચાઈ ગયા એ પણ ખબર નહીં પડે. તો આ તમારા માટે એક ઉદાહરણ હતું. તો બસ તો કંઈ નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને મારા હર હર મહાદેવ. અને મેં તમને કીધું એ કેવું લાગ્યું એ કમેન્ટ કરજો. બાય. તો હર હર મહાદેવ. માઇકની જરૂર છે બરાબર. અને માઇકમાં વિડીયો બનાવીએ ને ફોન ઉપાડી લો. હા હા